નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. હેલો વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રામાઈ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીએ ધોરણ 11 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન, યુનિટ નંબર 5 કે બોધાત્મક પ્રક્રિયાઓ, અને પાર્ટ નંબર 5 કે જેમાં આપણે નિર્ધારણ અથવા નિર્ણય, એમનો અર્થ, એની સમજૂતી, એની પ્રક્રિયાઓ અને વ્યાખ્યાઓ આપણે સમજવાની છે. ત્યારબાદ એમાં આપણે સર્જનાત્મક વિચારણા, એનું સ્વરૂપ અને એમના સોપાનો પણ આપણે પાર્ટ નંબર 5માં સમજવાના છે. તો આપણે પાર્ટ નંબર 5ને આપણે ડીપમાં માહિતી મેળવીએ. તો આપણે વાત કરીએ નિર્ધારણ, નિર્ણયનો અર્થ અને એમની સમજૂતી. કે ધારો કે એક વ્યક્તિ બહુ વાચાળ છે, લોકોને મળવું તેને ગમે છે, પોતાની વાત બીજાના ગળે તે સરળતાથી ઉતારી દે છે. વાચાળ એટલે કે તમે જોશો કે સારી એવી વાણી. હવે તમે કહો કે તે કઈ નોકરી માટે લાયક ગણાશે. જો તમે એમ કહેશો કે તે સેલ્સમેનની નોકરી માટે સૌથી વધુ યોગ્ય ગણાય, તો તમે એક નિપુણ સેલ્સમેનના લક્ષણો સાથે આ વ્યક્તિની સરખામણી કરીને નિર્ણય લીધો છે તેમ કહી શકાય. કે નિર્ણય લેવામાં આપણે આપણા જ્ઞાન અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે નિષ્કર્ષ તારવીએ છીએ, ધારણા કરીએ છીએ, અને ઘટનાઓ અને વસ્તુઓનું મૂલ્યાંકન કરીએ છીએ. કે તમે જોશો કે નિર્ણય, કે જ્યારે તમે વિદ્યાર્થી 10-12 કમ્પ્લીટ કરો છો ત્યારે તમારે અમુક પ્રકારે અમુક એજ્યુકેશનને લઈને તમારા હિત માટે છે તો કે તમારે નિર્ણય લેવો પડે છે, અથવા તમારે અમુક પ્રકારની ભવિષ્યની આધીન તમે તમારું ગોલ, લક્ષ્ય નક્કી કરવા માટે તમારે છે તો કે ધારણાઓ નક્કી કરવાની હોય છે. કે તમે 12 કમ્પ્લીટ કરી પછી તમારે કયા ફિલ્ડમાં જવું છે. 10 કમ્પ્લીટ કરી તમારે ડૉક્ટર લાઇનમાં જવું છે, એન્જિનિયરિંગની લાઇનમાં જવું છે, કે પછી કોઈ બીજી એવા ક્ષેત્રમાં જવું છે. તો તમારે શું કરવું પડે છે તો કે તમારે એટલે કે નિર્ણય લેવાનો છે, અને એમાંથી તમારે છે તો કે સારા એવા નિષ્કર્ષો તારવવાના છે, કે જેથી કરીને તમને તમારી નિર્ણય પ્રક્રિયાના મૂલ્યાંકન તમને મળી રહે. આમ મિશ્ર, બ્રુટા અને ત્રિપાઠી નિર્ધારણ કે નિર્ણયનો અર્થ આપતા જણાવે છે કે નિર્ધારણ એટલે પ્રાપ્ય માહિતીને આધારે વસ્તુઓ, લોકો, પરિસ્થિતિઓ કે ઘટનાઓ વિશે અભિપ્રાય બાંધવાની, નિષ્કર્ષો તારવવાની કે સમીક્ષાત્મક મૂલ્યાંકનનો એટલે કે કરવાની ક્રિયા છે. કે તમે જોશો જ્યારે તમારે કોઈ નિર્ણય લેવાનો થાય ત્યારે તમારે શું કરવાનું છે તો કે એ પ્રાપ્ય માહિતીને આધારે, કે તમને કોઈ વ્યક્તિએ કીધું 10 પછી આ ક્ષેત્ર સારું, એટલે કે આ ફિલ્ડ સારું, 12 પછી આ ફિલ્ડ સારું, કોલેજ પછી આ ફિલ્ડ સારું, તો તમને એ પ્રાપ્ય માહિતીને આધારે વસ્તુઓ, લોકો, પરિસ્થિતિઓ કે ઘટનાઓ વિશે તમે અભિપ્રાય બાંધવાની ટ્રાય કરશો. કે તમે એવો અભિપ્રાય તમને મળી ગયો કે ભાઈ તમારે છે 10 પછી 12 પછી કોલેજ પછી તમારે શું કરવું, તો ગમે એ પરિસ્થિતિ હોય તમારે શું કહે, એટલે ભાઈ સારા એવા નિષ્કર્ષો તારવાની કે સમીક્ષાત્મક મૂલ્યાંકનો કરવાની ક્રિયા તમને ખબર પડી જાય. કે તમારે પછી યોગ્ય ક્યુ અને અયોગ્ય ક્યુ એ તમને એની ખબર પડી જાય. તો આ હતું આપણું નિર્ધારણની સમજૂતી, અર્થ અને વ્યાખ્યા. ત્યારબાદ આપણે વાત કરીશું નિર્ણય પ્રક્રિયા. રોજિંદા જીવનની ઘણી બધી સમસ્યાઓ જેવી કે જેનો ઉકેલ મેળવવા નિર્ણય પ્રક્રિયાની જરૂરિયાત રહે છે. જેમ કે લગ્ન કે પાર્ટીમાં જવા માટે કયા કપડાં પહેરવા, રાત્રિએ ભોજનમાં શું ખાઈશું, મિત્રો સાથે કયા પિક્ચર જોવા જઈશું વગેરે. આ બધા પ્રશ્નનો ઉત્તર અનેક વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પને પસંદ આપણે કરવાનો હોય છે. આમ નિર્ણય પ્રક્રિયામાં અનેક
વિકલ્પોમાંથી એક શ્રેષ્ઠ વિકલ્પને તેના વ્યક્તિગત મહત્ત્વને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવતો હોય છે. તો તમે જુઓ છો કે કોઈ પણ નિર્ણય લેવા માટે આપણા વ્યક્તિગતને હિત માટે શ્રેષ્ઠ વિકલ્પ સારો મળી રહે એવા જ વિકલ્પને છે તો કે આપણે ધ્યાન રાખીને વ્યવસ્થિત રીતે આપણે પસંદ કરવાનો છે. કે મેં કેમ કીધું કે તમારે ધોરણ 10 અને 12 પછી તમારે એકદમ તમારું ભવિષ્ય સારું બને એ માટે તમારે શ્રેષ્ઠ ફિલ્ડ માટે વિકલ્પ પસંદ કરવાનો છે અને ધ્યાનમાં રાખીને જ આપણે પસંદ કરવાનું હોય છે કે જેથી કરીને આપણું ભવિષ્ય આપણે બગડે નહીં. ત્યારબાદ આપણે વાત કરીશું નિર્ણય પ્રક્રિયાની વ્યાખ્યા. તો મોર્ગન તથા અન્ય 1986માં વ્યાખ્યા આપતા જણાવે છે કે નિર્ણય પ્રક્રિયા એક પ્રકારની સમસ્યા ઉકેલની પ્રક્રિયા છે જેમાં આપણી સમક્ષ કેટલાક વિકલ્પો હોય છે અને તેમાંથી આપણે કોઈ એક વિકલ્પને પસંદ કરવો પડે છે. કે તમે જોશો મોર્ગન શું કહે છે કે નિર્ણય પ્રક્રિયા કેવી છે તો એક પ્રકારની સમસ્યા ઉકેલની રીત છે. તમે જે નિર્ણય લ્યો છો તો એક સમસ્યાનો ઉકેલ તમને મળી ગયો જેમાં આપણી સમકક્ષ ઘણા વિકલ્પો હોય છે તેમાંથી આપણે કોઈ એક જ વિકલ્પને શું કરવો પડે છે તો કે પસંદ કરવો પડે છે. માનો કે તમે એક્ઝામમાં બેઠા હો છો અને MCQનો પ્રશ્ન હોય તો કે એક પ્રશ્ન છે અને તમારે 4 વિકલ્પો છે. હવે એ ઉકેલની સમસ્યા ઉકેલ છે તો તમારે એમાંથી કોઈ એક સારો એવો શ્રેષ્ઠ એક વિકલ્પ તમારે જવાબ એટલે કે સાચો પસંદ કરવાનો હોય છે કે જેથી કરીને તમને તમારા પ્રશ્નનો તમારો સાચો જવાબ મળી રહે. તો આપણે પણ આપણા જીવનને લઈને આપણે એવો નિર્ણય લેવાનો છે કે જેથી કરીને આપણે એક જ વિકલ્પ પસંદ કરવાનો છે કે આપણે આપણું ભવિષ્ય વ્યવસ્થિત બની રહે. ત્યારબાદ સેન્ટ્રોકની વ્યાખ્યા આપતા જણાવે છે કે નિર્ણય પ્રક્રિયામાં વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેમાંથી અમુક વિકલ્પને પસંદ કરવામાં આવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો કે નિર્ણય પ્રક્રિયા છે એમાં ઘણા વિકલ્પોનું શું થાય તો કે મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. તેમાંથી અમુક વિકલ્પને જ પસંદ કરવામાં આવે છે કે સાચો જવાબ હોય એને જ હંમેશા છે તો કે પસંદ કરવામાં આવતો હોય છે. તો આ હતી આપણી નિર્ણય પ્રક્રિયાની ડેફિનેશન. ત્યારબાદ આપણે વાત કરશું સર્જનાત્મક વિચારણા. ક્યારેક તમને એટલે કે જાણવાની ઉત્સુકતા જરૂર થતી હશે કે કઈ રીતે વ્યક્તિએ સૌપ્રથમ જમીનમાં બીજ વાવીને ખેતી કરવી, પૈડું બનાવવું, ગુફાઓની દિવાલોને ચિત્રથી સજાવવી વગેરે વિશે વિચાર્યું છે કે રોજબરોજના કાર્યો કરવાની જૂની રીતોથી સંતોષ ન થવાથી આવી વ્યક્તિઓએ અમુક મૌલિક વસ્તુઓ વિશે એટલે કે એના વિશે વિચાર્યું છે. એવા અસંખ્ય લોકોને તેની સર્જનાત્મકતાએ આધુનિક વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિને જન્મ આપ્યો છે જેનો લાભ અને આનંદ આપણે સૌ ઉઠાવી રહ્યા છીએ. જેમ સંગીત, ચિત્રકલા, સાહિત્ય અને અન્ય કલાઓ, રમતગમત વગેરેના અનેક રૂપો આપણને આનંદ અને ખુશી આપે છે. તે બધા જ સર્જનાત્મક વિચારણાની પેદાશ છે. તમે જુઓ છો જે સર્જનાત્મક એટલે કે સર્જન કરી આપણી સમકક્ષ જે પ્રસ્તુત થાય છે કોઈ પણ હોય, સંગીત હોય, ચિત્ર હોય, ફિલ્મ તમે જુઓ છો, મોબાઈલ તમે વાપરો છો, ઘરની જે કાંઈ ભૌતિક વસ્તુઓ છે એનું સર્જન થયું હોય છે ત્યારે જ તમે આનંદ અને ખુશી તમે માણી રહ્યા છો. બાકી સર્જન વગર કાંઈ વસ્તુ તમારી સમકક્ષ પ્રસ્તુત થતી નથી. સર્જનાત્મક વિચારણાની સૌપ્રથમ કે સૌથી યોગ્ય અને વિસ્તૃત વ્યાખ્યા રેવડોલે 1956 દ્વારા આપવામાં આવી છે. તેના મત મુજબ સર્જનાત્મક વિચારણા અથવા સર્જનાત્મકતા એ કોઈ વ્યક્તિની એવી ક્ષમતાને કહી શકાય કે જેનાથી તે વ્યક્તિ અસ્તિત્વમાં ન હોય તેવી અને નવીન ચીજો જેવી રચનાઓ કે વિચારોને જન્મ આપે છે. આ એક કાલ્પનિક ક્રિયા છે કે વિચારોનું સંશ્લેષણ હોઈ શકે. તેમાં પૂર્ણ અભિપ્રાય કે અનુભવોથી પ્રાપ્ત થયેલ માહિતીઓની એક નવી ભાત અને સંમિશ્રણ સામેલ હોઈ શકે છે. એ એક નિરાધાર સ્વપ્ન ચિત્ર ન હોતા અને ઉદ્દેશ્ય પૂર્ણ હોય છે.
તે વૈજ્ઞાનિક, કલાત્મક કે સાહિત્યિક રચનાના રૂપમાં હોઈ શકે છે. કે તમે જોશો કે ડ્રેવડોલે જે વિસ્તૃત જે વ્યાખ્યા આપી છે એમાં શું કીધું છે કે જે સર્જનાત્મક અને સર્જનાત્મકતા કોઈ વ્યક્તિની એવી ક્ષમતાને કહી શકાય કે વ્યક્તિ અસ્તિત્વમાં ન હોય તેવી અને નવીન ચીજો, રચનાઓને એટલે કે વિચારોને જન્મ આપે છે. કે જે આપણી સમકક્ષ જે કાંઈ ટેલિફોન, મોબાઈલ, રેડિયો, ટેલિવિઝન જે કાંઈ આપણી સમકક્ષ પ્રસ્તુત થયું છે તો એ વ્યક્તિઓ કોઈ સામાન્ય વ્યક્તિઓ હોતા નથી. એનામાં વિચારવાની, એટલે કે સમજવાની, વસ્તુને બનાવવાની એનામાં કાંઈક ક્ષમતા રહેલી છે. હવે જે ન્યૂટને આપણને તમે જો ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો છે કે ઉપરથી સફરજન પડે છે, ઝાડ નીચે બેઠો હોય છે અને આપણે તમારી જેવા શું હોય કે ભાઈ સફરજન લઈને ખાઈ જાય. પણ ન્યૂટને શું કર્યું તો કે એ સફરજનને છે તો કે એના મનમાં વિચાર આવ્યો કે આ સફરજન છે એ ઉપરથી નીચે કેમ પડ્યું, ઉપર કેમ ન ગયું. તો એનો મતલબ શું છે કે પૃથ્વી છે એ આપણે નીચે તરફ ખેંચી રાખે છે. સમજે કે ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે કે આપણે નીચે ખેંચી રાખે છે. જો આપણે ખેંચી ન રાખતા હોય તો આપણે બધા હવામાં કેમ લટકતા હોય કે અવકાશમાં કેમ બધા આકાશમાં લટકે છે બધા, એમ આપણે પણ બધા અત્યારે હવામાં લટકતા હોય. અહીં એ ખાસ યાદ એટલે કે રાખવું જોઈએ કે એવી જરૂરી નથી કે સર્જનાત્મક વિચારણા હંમેશા વિશિષ્ટ કે ખાસ કાર્યોમાં જ દેખાઈ આવે. સર્જનાત્મક ચિંતક કે વિચારક બનવા માટે વ્યક્તિનું એક વૈજ્ઞાનિક કે એક કલાકાર હોવું જરૂરી નથી. એ દરેક વ્યક્તિમાં સર્જન બનવાની ક્ષમતા રહેલી છે. લેખન, અધ્યાપન, ભોજન બનાવવું, ભૂમિકા ભજવવી, વાર્તા કહેવી, વાર્તાલાપ કે સંવાદ કરવો, પ્રશ્નો પૂછવા, રમવું, દિન પ્રતિદિનની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયત્ન કરવો, કાર્યોનું આયોજન કરવું, બીજાના સંઘર્ષો દૂર કરવામાં મદદ કરવી, જેની માનવી ગતિવિધિના લગભગ દરેક ક્ષેત્રમાં વિભિન્ન સ્તરે સર્જનાત્મક વિચારણાનો ઉપયોગ કરી શકાય. સમજે છે કે સર્જનાત્મક એટલે કે નવા નવા ટેકનોલોજી એવું નથી હોતું, પણ લોકો જે સારું વિચારે છે, થિંકિંગ અલગ અલગ રીતે, એને પણ એક અલગ જ પ્રકારની સર્જનાત્મક વિચારણાની પ્રક્રિયા આપણે કહી શકાય છે. અહીં જો કે અહીં આપણે એ વાત પણ યાદ એટલે કે રાખવી જોઈએ કે રોજબરોજની સર્જનાત્મકતા વ્યક્તિના નિરીક્ષણ, વિચારણા કે સમસ્યા ઉકેલમાં દેખાઈ આવે છે. તે વિશિષ્ટ સર્જનાત્મક સિદ્ધિઓમાં જોવા મળતી નથી અને વિશિષ્ટ પ્રતિભા સર્જનાત્મકતા કરતાં ભિન્ન હોય છે. કે તમે જોશો કે ખાસ પ્રકારની સર્જનાત્મક શૈલી છે એ વ્યક્તિમાં છે તો કે હંમેશા ને હંમેશા બતાવી આવે છે. તો આ તો આપણા સર્જનાત્મક વિચારણા. ત્યારબાદ આપણે વાત કરીશું સર્જનાત્મક વિચારણાનું સ્વરૂપ. કે સર્જનાત્મક વિચારણામાં કોઈ સમસ્યાના ઉકેલ માટે નવીન અને મૌલિક વિચારો કે ઉકેલોનું સર્જન થતું હોવાથી આ પ્રકારની વિચારણા અન્ય વિચારોથી અલગ પડે છે. કે એ સર્જનાત્મક વિચારણાને ઘણી વખત માત્ર નવી રીતથી જ વિચારવું કે અલગ રીતે વિચારવું એના અર્થમાં પણ સમજાવવામાં આવે છે. કે તમે જોશો કે એવું જરૂરી જ નથી કે સર્જનાત્મક વિચારણામાં કોઈ સમસ્યા ઉકેલ માટે કે નવીન અને મૌલિક વિચારો કે ઉકેલોનું સર્જન થતું હોવાથી આ પ્રકારની સમસ્યાની કે વિચારણા અન્ય વિચારોથી અલગ પડે. પણ જો સારા સર્જનાત્મક વિચારણાને ઘણી વખત માત્ર નવી રીતથી જ વિચારવું કે અલગ રીતે વિચારવું એ અર્થમાં પણ સમજાવવામાં કે ઘણીવાર આપણે આપણા વિચારો છે કે કાંઈક અલગ પ્રકારે અને સામાન્ય પ્રકારે તમે જોશો કે કોઈ વ્યક્તિને સમજાવવામાં આવે છે તો પણ એ સમજી જાય છે. એવું જરૂરી જ નથી કે બધી વાત મોડલિંગ યુગમાં સમજાવવામાં આવે, બધી વાત તો કે જે પ્રાચીન યુગની જ વાત એ સમજાવવામાં આવે. આપણા વડીલો છે એ પ્રાચીન કાળથી જે જીવન જીવી રહ્યા છે તો એને જ્યારે આધુનિક એટલે કે વર્તમાન પરિસ્થિતિ સાથે કમ્પેરિઝન કરવામાં આવે તો એને આપણે બંને પ્રાચીન અને વર્તમાન બે પરિસ્થિતિઓનું એટલે કે માર્ગદર્શન આપી
પછી એ સમસ્યા એટલે કે એક આપણે સમસ્યાનો ઉકેલ મેળવવો જોઈએ, નહીં કે આપણે વર્તમાન પરિસ્થિતિનું નકરું જ્ઞાન આપવું જોઈએ. હવે આપણે જે એન્ડ્રોઈડ મોબાઈલ છે એ આપણા મમ્મી પપ્પાને એટલે કે એમાં વધારે પડતી એને કાંઈ ખબર હોતી નથી. હવે પ્રાચીન સમયમાં તો મોબાઈલ શું છે એટલે કે વધારે પડતું એને નોલેજ હોતું નથી. પણ જો આપણે આપણા માતા પિતાને એવું માર્ગદર્શન આપવાનું કે ભલે ને મોબાઈલ ટચ ફોન હોય કે ગમે એવું હોય, આપણે એને એવું માર્ગદર્શન આપો કે મોબાઈલ વિશે થોડું સમજાવી દો, તો ફોન ઉપાડવાની કાપવાની, મોબાઈલમાં બેઠા બેઠા અમુક એવા ભજન કીર્તન સાંભળી શકે એ પ્રકારનું એને નોલેજ આપી દો, તો પ્રાચીન સમય અને વર્તમાન સમય એ બંનેનું છે સમસ્યાનું શું થઈ જાય તો કે આપણે ઉકેલ એનો મળી રહેતો હોય છે. જોકે અહીં એ જાણવું મહત્ત્વનું છે કે નવીનતા ઉપરાંત મૌલિકતા પણ સર્જનાત્મક વિચારણનું અગત્યનું લક્ષણ છે. દર વર્ષે ઉત્પાદિત થતા ગૃહ ઉપયોગી સાધનો, મોબાઈલ, ટેપ રેકોર્ડર, ટીવી, ફ્રીજ, કાર વગેરેમાં અગાઉ કરતાં જો અનોખી વિશેષતા ન હોય તો તેને મૌલિક સાધનો ન કહી શકાય. સમજાય છે કે આપણી સમકક્ષ જે પ્રસ્તુત થાય મોબાઈલ, ટેપ રેકોર્ડર, ટીવી એના એટલે કે એના પ્રસ્તુત થાય તો એમાં કોઈ મૌલિકતા જોવા મળશે નહીં. પણ જો એન્ડ્રોઈડ મોબાઈલમાં તમે જોશો કે દિન પ્રતિદિન અલગ અલગ પ્રકારની છે તો કે મૌલિકતા જોવા મળે છે. કે સ્ટોરેજમાં તમે જુઓ અથવા રેમમાં જુઓ 4GB, 6GB, 8GB, પછી એવી રીતે ઇન્ટરનલ મેમરી તમે જુઓ 32, 64, 128. તો એ શું થયું? એક પ્રકારની મૌલિકતાના સાધનો છે એમાં એડ કરવામાં આવે. મૌલિકતા એમાં સમસ્યાનો ઉકેલમાં મૌલિકતા છે તો કે એડ કરવામાં આવતી હોય છે. એવી રીતે ટીવીમાં જુઓ, ફ્રીજમાં જુઓ, બધામાં શું થાય છે તો કે મૌલિક સાધનોમાં છે તો કે ઉપયોગ કરવામાં આવતો હોય છે. આમ સર્જનાત્મક વિચારણા એ અગાઉથી જ અસ્તિત્વ ન ધરાવતા વિચારો કે ઉકેલની મૌલિકતા આપણા અનોખાપણા સાથે સંબંધિત છે. બ્રુનર સર્જનાત્મક વિચારણાને અસરકારક આશ્ચર્ય, ઇફેક્ટિવ સરપ્રાઇઝ તરીકે એટલે કે ઓળખાવે છે. જો કોઈ વિચાર કે સર્જન અનોખું છે તો તેના અનોખાપણાના અહેસાસથી વ્યક્તિ તરત જ આશ્ચર્યચકિત થઈ જશે. કે તમે જોશો કે જ્યારે કોઈ વ્યક્તિએ સર્જન અનોખું છે અને તો તેના અનોખાપણાને અહેસાસથી વ્યક્તિ શું થઈ જાય તો કે આશ્ચર્યચકિત થઈ જશે. કે જે એને ખ્યાલ ન હોય, મનમાં ન હોય, એનાથી એ પ્રકારનું સર્જન થઈ જાય, એને અહેસાસ નહોતો કે હું આવું કરી નાખીશ, તો એને શું થાય તો કે આશ્ચર્યચકિત થઈ જશે. કે આપણા મમ્મી પપ્પા છે એને જ્યારે મોબાઈલમાં ફોન ઉપાડતા, ફોન કાપતા, વિડીયો જોતા, ભજન કીર્તન સાંભળતા આવડી જાય તો તમે જોશો કે એટલે કે અનોખું સર્જન કર્યું કે એને છીએ તો કે એક અલગ જ આશ્ચર્યચકિત થઈ જશે કે ભાઈ મને મોબાઈલમાં આ પ્રકારનું માર્ગદર્શન આવડી ગયું. હવે એને સાઇન કરતાં ન આવડતું હોય અને આપણે છીએ તો કે એને સાઇન કરતાં શીખવાડી દઈએ તો તમે જોશો કે એને એક અલગ જ પ્રકારનું એટલે કે સાઇન કરી અને આશ્ચર્યચકિત થઈ જશે. મને વાંચતા અને લખતા થોડું આવડી ગયું. સર્જનાત્મક વિચારણાની વિશેષતા દર્શાવતો એક બીજો માપદંડ એ છે કે કોઈ વિશેષ સંદર્ભમાં તેની ઉપયુક્તતા કે યોગ્યતા, કોઈ હેતુ કે ઉદ્દેશ્ય વગર અલગ રીતે વિચારો, કોઈ કામને પોતાની રીતે જ કરવું, સામાન્ય સ્વીકૃત નિયમોની વિરુદ્ધ કાર્ય કરવું, કોઈ ઉદ્દેશ્ય વગર કલ્પનાના ઘોડા દોડાવવા કે વિચિત્ર વિચારો રજૂ કરવા વગેરેને ઘણી વખત ભૂલથી સર્જનાત્મક વિચારણા માની લેવામાં આવે છે. સંશોધનકર્તાઓ વચ્ચે એ બાબતની સહમતિ જોવા મળે છે કે કોઈ વિચારણાને ત્યારે જ સર્જનાત્મક કહી શકાય કે જ્યારે તે વિચારણા વાસ્તવિક તરફ અભિમુખ, ઉપયુક્ત, યોગ્ય, રચનાત્મક તથા સામાજિક રીતે ઈચ્છનીય હોય. કે તમે જો છો કે જ્યારે કોઈ સંશોધન કરે છે એ સંશોધન જ્યારે સહમતિ બને કે જ્યારે એના વિચારો એ સર્જન કરે છે એ સમાજમાં એ વાસ્તવિક છે કે નહીં, ઈચ્છનીય કે સમાજમાં એ પ્રસ્તુત કરવા માટે યોગ્ય છે કે નથી, લોકો બધાએ માન્યતા આપે છે કે નહીં, ત્યારે જ એને વાસ્તવિક રીતે એને અભિમુખ કે લોકો છે એના અભિપ્રાયો આપતા હોય છે, એને વાહવાહી આપતા હોય છે. આમ સર્જન ત્યારે જ છે તો કે સક્સેસ મનાય છે. સર્જનાત્મકતા સંશોધન એના ક્ષેત્રમાં અગ્રણી એવા
જેપી ગિલફર્ડ દ્વારા વિચારણાના બે પ્રકારો દર્શાવવામાં આવ્યા છે, કેન્દ્રગામી વિચારણા અને બીજું વિકેન્દ્રી વિચારણા. વિકેન્દ્રી વિચારણાગામી વિચારણા એવી રીતે, એટલે કે આ બે પ્રકારો દર્શાવવામાં આવ્યા છે કે જ્યારે ક્યારેક પ્રશ્ન પૂછાય કે જેપી ગિલફર્ડ દ્વારા સર્જનાત્મકતાના કેટલા પ્રકારો પાડી શકાય અથવા કેટલા પ્રકારો દર્શાવ્યા છે, તો કે જેપી ગિલફર્ડ દ્વારા સર્જનાત્મક વિચારણાના બે પ્રકારો છે, કેન્દ્રગામી વિચારણા અને વિકેન્દ્રી વિચારણા. કેન્દ્રગામી વિચારણા એવી રીતે વિચારણા છે જેની જરૂરિયાત એવી સમસ્યાનો ઉકેલમાં પડે ત્યારે તેમાં સમસ્યા માત્ર જ એનો ઉકેલ જ સાચો ઉકેલ લાવે છે. દાખલા તરીકે પ્રશ્ન 3, 6, 9 આગળની સંખ્યા શું હોય છે? હવે તમે અમુક એવા પ્રશ્નો અંગે વિચારો જેના માટે કોઈ એક નહીં પરંતુ અનેક સાચા ઉત્તરો હોય છે. આ પ્રકારના અમુક પ્રશ્નો જોવા મળે છે કે તમે જો છો કે એનો પ્રશ્ન 3, 6, 9 પછી આગળની સંખ્યા શું હોય તો કે એનો જવાબ શું આવે? 12. કારણ કે 3, 6, 9 3 ઉમેરે છે એટલે 9 ને 3 12. આમ ઘણા એવા પ્રશ્નો હોય છે કે એ પ્રશ્નોના જવાબ આપણે જોવા હોય છે. કે હવે આપણે જોઈએ કે અમુક પ્રશ્નો એવા વિચારો માટે કોઈ એક નહીં પરંતુ અનેક સાચા ઉત્તર હોય છે. અને આ પ્રકારના પ્રશ્નો અમુક નીચે પ્રમાણે જોવા મળશે કે કાપડના કયા ઉપયોગ છે? તમે એક ખુરશીની બનાવટમાં એવા કયા સૂચનો કરશો જેથી ખુરશી વધુ આરામદાયક અને દેખાવમાં પણ સુંદર લાગે છે? જો શાળામાંથી પરીક્ષા નાબૂદ કરી દેવામાં આવે તો શું થાય? તો તમે જો આવા ઘણા એવા પ્રશ્ન છે કે એ પ્રશ્નોના અમુક પ્રશ્નો એવો હોય છે કે એ પ્રશ્નો અંગે વિચાર જેના માટે કોઈ એક નહીં પરંતુ અનેક સાચા ઉત્તરો મળતા હોય છે. આમ ઉપરયુક્ત પ્રશ્નોના જવાબ માટે વિકેન્દ્રિત વિચારણાની જરૂરિયાત પડે છે કે એક એવી મુક્ત વિચારણા છે જેમાં વ્યક્તિ પોતાના અનુભવોને આધારે પ્રશ્નો કે સમસ્યાના અનેક ઉત્તરો વિચારી શકે છે. આ પ્રકારની વિચારણા નવીન અને મૌલિક વિચારોના ઉદ્ભવ માટે મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું સર્જનાત્મક વિચારણાનું સ્વરૂપ. ત્યારબાદ આપણે વાત કરીશું સર્જનાત્મકતાના સોપાનો. તો જોઈએ સર્જનાત્મકતાના સોપાનો કે સર્જનાત્મક વિચારણા કે સર્જનાત્મકતાની પ્રક્રિયાની શરૂઆત કંઈક નવું જ એટલે કે વિચારવાની જરૂરિયાતથી જ થાય છે. આવી જરૂરિયાત વ્યક્તિના આ દિશાના પ્રયાસને જન્મ આપે છે. રોજબરોજના સામાન્ય કાર્યોને પૂરા કરવામાં વ્યક્તિને આવી જરૂરિયાતોનો અહેસાસ થતો નથી, કારણ કે સામાન્ય કાર્યોથી ખુશ અને સંતુષ્ટ રહેલી વ્યક્તિને કંઈક નવું વિચારવાની જરૂરિયાત લાગતી નથી. જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય છે કે અપૂરતી માહિતી હોય ત્યારે નવીન વિચારો કે ઉકેલોની ખોજની જરૂરિયાત પણ ઉદ્ભવે છે. આ સર્જનાત્મક વિચારણાની પ્રક્રિયામાં નીચેના 4 ક્રમિક સોપાનો છે તે આવશ્યક જોવા મળે છે. કે તમે જોશો કે જે સર્જનાત્મક જે સોપાનો છે એમાં શું કે માણસને જે મળી રહે છે એટલામાં જે ખુશ રહે છે કે જ્યારે કંઈક એની સમસ્યા આવે ત્યારે શું કરે છે તે કંઈક અલગ જ વિચારવાનો પ્રયત્ન કરે છે. પણ જ્યાં સુધી એને સમસ્યા ન આવે ત્યાં સુધી કાંઈ અલગ એટલે કે નવું કાંઈ વિચારતો નથી. તો જોઈએ સર્જનાત્મકતાના સોપાનો. એમાં ફર્સ્ટ આવશે તૈયારી, સેવન એટલે કે વિચારનો ઝબકાર અને મૂલ્યાંકન. તો જોઈએ ફર્સ્ટ તૈયારી. અહીં વ્યક્તિ તેની સમક્ષ રહેલા કાર્ય કે સમસ્યાને સમજવાની અને તેનું વિશ્લેષણ કરવાની જરૂરિયાત અનુભવે છે. આ પ્રક્રિયા વિભિન્ન દિશાઓમાં વધુને વધુ વિચારણા કરવાની ઉત્સુકતા અને ઉત્તેજના ઉત્પન્ન કરે છે.
અહીં વ્યક્તિ સમસ્યા કે કાર્યને જુદા જુદા પરિપ્રેક્ષ્ય અને દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરે છે. કે તમે જોશો તૈયારી, કે તમને તમારી તૈયારી કમ્પ્લીટ હશે તો તમે કોઈ પણ ફિલ્ડ કે ક્ષેત્રમાં તમને ક્યારેય તમારું કોઈ પણ દૃષ્ટિકોણ છે એટલે કે પાછું પડશે નહીં. તમારામાં રહેલી જે ઉત્સુકતા, ઉત્તેજના છે એમાં કેવી થશે? ઉત્પન્ન થશે. માનો કે તમે કોઈ લેક્ચર લેવા માટે તમે જે તૈયારી કરી છે એ તૈયારી માટે તમે જોશો કે તમે તાબડતોડ મહેનત કરીએ છીએ, તો જ્યારે તમે લેક્ચર લ્યો છો, તમે ભણાવો છો, તો તમારામાં કોઈ પણ પ્રકારની છે તો કે ખામી જોવા મળશે નહીં. અને તમારો જે લેક્ચર છે એ તમે સમયસર અને વ્યવસ્થિત રીતે તમે પૂર્ણ કરશો. પણ એ ક્યારે? કે તમે એની તૈયારી કરી હોય ત્યારે. ત્યારબાદ આપણે બીજું સોપાન 7, કે જ્યારે વ્યક્તિના મનમાં વૈકલ્પિક વિચારો કે યોજનાઓ પેદા થાય છે અને તે સમસ્યા કે કાર્યને વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેના થોડા સમય માટે રોકાઈ જવાની કે વૈચારિક રીતે થંભી જવાની અનુભૂતિ થઈ શકે. ત્યાં સુધી એ અમુક વ્યક્તિમાં આ દિશામાં નિષ્ક્રિયતા કે અનિશ્ચિતતાની લાગણી પણ ઉત્પન્ન થઈ શકે છે અને અમુક સમય માટે તે સમસ્યા કે કાર્યને છોડી દે છે. આ અવસ્થાને સેવનની એટલે કે અવસ્થાઓ કહેવાય છે. કે તમે જોશો કે વ્યક્તિ જ્યારે કોઈ ક્ષેત્રને કોઈ સમસ્યાને હલ કરવા માટે શું કરે છે? તો કે એના મનમાં ઘણા એવા વિચારો છે, વિકલ્પો છે અને યોજનાઓ છે ઉત્પન્ન થતા હોય છે. અને એ સમસ્યાના ઉકેલ માટે અલગ અલગ કાર્યોની વિશિષ્ટ પરિપ્રેક્ષ્ય કે લોકોનો જોવાનો દૃષ્ટિકોણ કેવો હોય છે? તો કે અલગ હોય છે. અને એ શું કરે છે કે થોડા સમય માટે રોકાઈ જવાની અને વૈચારિક થંભી જવાની શું હોય છે? અનુભૂતિ થઈ શકે છે. કે તમે જોશો કે ઘણીવાર કે ઘાયલ શેર છે પછી એ થોડા સમય માટે થંભી જતો હોય છે પણ હંમેશા માટે થંભી જતો નથી. કે તમે તમારા જીવનમાં એકવાર તમે નિષ્ફળતા મળી ગઈ તો તમે કાંઈ એમના એટલે કે નિષ્ફળ રહેવાના નથી. તમે સફળતા માટે શું કરો છો? તો કે નવા નવા વિકલ્પો, નવી નવી યોજનાઓ અને અલગ અલગ પ્રકારના કાર્યોની વિશિષ્ટ પ્રકારની યોજનાઓ બનાવી અને તમે તમારા લક્ષ્યને શું કરશો? તો કે અલગ જ એક આખું માળખું બનાવી દેશો. અને અમુક સમસ્યાને તો તમે શું કરશો? તો કે કાર્યને છોડી દેશો. કે જે આપણા સફળતા માટેના જે કાર્ય છે એમાં જે બાધારૂપ, જે આપણે અડચરૂપવાળા જે કાર્યો છે એને તમે શું કરી દેશો? તો કે એને છોડી દેશો. અને જે સારું કામ છે એને તમે શું કરશો? તો કે એને સેવ કરી દેશો અને તમે એનું ટાઈમ ટેબલ બનાવી દેશો. તો એટલા માટે આપણે જે સેવન છે એ આપણે ઉપયોગમાં આવતું છે. કે આપણા વડીલો છે, તમે જુઓ છો કે આપણા પૂર્વજો કે જે પૈસાનું બેંક બેલેન્સ જાળવી રાખે છે કે અલગ અલગ બેંકમાં મૂકી દે કે પછી તો કે જમીનમાં દાટી દેશે, તો એ શું કરે છે? એ એટલે કે આવનારી પેઢી માટે, આવનારા ભવિષ્યના બાળકો માટે, એના વારસદારના જે પુત્રો છે, એના દીકરાઓ છે, એના માટે કાંઈક ને કાંઈક બચાવીને રાખે છે કે જેથી કરીને છે તો કે એના માટે ઉપયોગમાં આવે. તો આ તો આપણું સેવન. ત્યારબાદ આપણે વાત કરીશું વિચારનો ઝબકાર. કે સંશોધનો દર્શાવે છે કે સેવનની અવસ્થા દરમિયાન જ્યારે વ્યક્તિ સમસ્યા વિશે ચેતન રીતે વિચારી રહ્યો હોતો નથી તો બની શકે છે કે એટલે કે સમસ્યા વિચારનો કે સર્જનાત્મક વિચાર તત્કાલીન ઉત્પન્ન ન પણ થાય. બની શકે કે વ્યક્તિ કોઈ અન્ય કાર્ય કરી રહ્યો હોય, જેમ કે ઊંઘવાની તૈયારી કરતો હોય, ઊંઘીને જાગ્યો હોય, સ્નાન કરતો હોય કે આમ તેમ આટા મારતો હોય, ત્યારે આવા સર્જનાત્મક વિચાર અચાનક તેના મનમાં ઝબકે છે, જેને વિચારનો ઝબકાર કહે છે. એટલે કે બોલચાલની ભાષામાં આપણે તેને મનમાં ટ્યુબલાઇટ થઈ હતી એમ કે આપણે કહી શકાય. કે તમે જોશો ઘણીવાર આપણે આપણી સમસ્યા છે એ સમસ્યાનો સમાધાન અથવા સોલ્યુશન આપણે મળતો નથી, પણ આપણો મગજ હાવ શાંત થઈ જાય, આપણે એકદમ નિખાલસ અને નિરાશ વ્યવસ્થિત બની થઈ જઈએ
આરામદાયક આપણું મન છે હળવું થઈ જાય. પછી તમે જોશો કે તમે જ્યારે વિચારતા હોય કોઈ પણ રીતે અને અચાનક તમારા મનમાં એક વિચાર આવી જાય, ટ્યુબલાઇટ થઈ જાય કે ના આ જગ્યાએ આ જ હતું, કે મેં મારા પૈસા હતા અહીં મૂક્યા હતા મને ખબર જ છે. કે તમે જોશો કે આપણા વડીલોએ ક્યાંક વસ્તુઓ છે દાટી દીધી અથવા ભૂલાઈ ગઈ હોય વસ્તુઓ, કે આપણા મમ્મી પપ્પાએ કોઈ વસ્તુ મૂકી દીધી અને જડતી નથી અને અચાનક એને વસ્તુ જડી જાય તો એ શું થયું, તો કે એના એટલે કે દિમાગ કી બત્તી જલ ગઈ. આવા સમયે વાહ અથવા મળી ગયું ઉદ્ગાર તેના મુખમાંથી સારી રીતે સરી પડે છે, જેને એટલે કે આ અનુભવ કહે છે. આવો સર્જનાત્મક વિચાર કે આઈડિયા મળી જવાથી એક પ્રકારનો સંતોષનો અનુભવ થતો હોય છે. કે તમને તમારી વસ્તુ જ્યારે ખોવાઈ ગઈ હોય અને અચાનક તમારા મનમાં થાય કે આ વસ્તુ અહીંયા છે અને જડી જાય તો તમે જોશો કે તમારો જે મગજ છે તમને જે સંતોષનો અનુભવ મળે છે, એક વ્યવસ્થિત અને સારો એવો તમને એટલે કે અનુભવ મળતો હોય છે. તો આપણો સર્જનાત્મક સોપાનો છે એમાં લાસ્ટ પોઈન્ટ મૂલ્યાંકન. કે અહીં સર્જનાત્મક વિચાર કે યોજનાની અગત્ય અને યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. યોગ્ય અને અસરકારક યોજના કે ઉકેલની પસંદગીમાં કેન્દ્રગામી વિચારણાની ભૂમિકા મહત્ત્વની પડે છે. કે મૂલ્યાંકન, કે એનું મૂલ્યાંકન કેવું થતું હોય છે, સારું અને યોગ્ય. કે તમે જે સારું એવું વિચારો છો, સારું એવું કરો છો, એનું શું થતું હોય છે, કે એનું મૂલ્યાંકન થતું હોય છે. માર્ગદર્શન તમને જે આપેલું છે, તમે જે કામ કરી રહ્યા છો એનું શું થતું હોય છે, તો કે મૂલ્યાંકન થતું હોય છે. ત્યારબાદ આપણું લાસ્ટ પોઈન્ટ આવશે સર્જન કરતા એટલે કે વધારાના સૂચનો. કે સર્જનાત્મક લોકો પર કરવામાં આવેલા અભ્યાસોથી એવું માલુમ પડે છે કે અમુક એવા મનોવલણો છે કે લોકોના અભિપ્રાયો જાણવા માટે કે પ્રવૃત્તિઓ તથા કૌશલ્ય છે જેના સર્જનાત્મક વિચારને વધારે છે. તો અહીં અમુક એવા ઉપાય છે એટલે કે આપવામાં આવ્યા છે કે જેને આપણે સમજીએ. કે તમારી આજુબાજુમાં દ્રશ્યો, અવાજો, રચનાઓ અને લાગણીઓ પ્રત્યે ધ્યાન એટલે કે આપવામાં અને પ્રતિક્રિયાઓ કરવામાં સક્ષમ બનવા માટે વધુ સજાગ અને સંવેદનશીલ બનો. કે તમે જોશો તમારી આજુબાજુ જે કાંઈ તમે જુઓ છો, સાંભળો છો, એની રચનાઓ થાય છે, તમારી જે લાગણીઓ એના પ્રત્યે ધ્યાન રાખી અને આપણે શું કરવાનું છે, તો કે એ પ્રતિક્રિયા કરવામાં આપણે સક્ષમ બનવાનું છે અને સજાગ રહેવાનું છે. અને આપણે ઇન્દ્રિયોને છીએ તો કે એકદમ પરફેક્ટ બનાવવાની છે. સમસ્યાઓ, ચૂકાઈ ગયેલ માહિતીઓ, ખામીઓ, અપૂર્ણતાઓ વગેરેને ધ્યાનમાં લો અને પરિસ્થિતિમાં રહેલા વિરોધાભાસ અથવા અર્થપૂર્ણ એટલે કે અપૂર્ણતાઓને જોવાનો પ્રયાસ કરો કે જે બીજા કોઈ જોઈ શકતા નથી. તેના માટે વિસ્તૃત અભ્યાસ, વિવિધ પ્રકારની માહિતીની ટેવ વિકસાવો તથા પ્રશ્ન પૂછવાની અને વસ્તુઓના રહસ્ય પર મનન કરવાની કળા વિકસાવો. કે તમે જુઓ છો કે તમે એવી રીતે સચોટ બનો કે તમારા મનમાં છે આપણે મનોમન રીતે આપણે વિસ્તૃત પ્રકારની ઊંડાણપૂર્વકની માહિતી આપણી પાસે એવી હોવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ આપણે પ્રશ્ન પૂછે તો એ પ્રશ્ન આપણને આવડતો હોવો જોઈએ. પછી કોઈ પણ સમસ્યાનું હોય, કોઈ પણ માહિતી છે, કોઈ પણ ખામીનું હોય, કોઈ પણ અપૂર્ણતાનું જ્ઞાન કેમ નથી હોતું, કે વિરોધાભાસનું, એ બધાનું જ્ઞાન આપણામાં હોવું જરૂરી છે. તમારા વિચારનો પ્રવાહ વધારવા માટે કોઈ કાર્ય કે પરિસ્થિતિની બાબતમાં શક્ય તેટલા ઉકેલ, યોજનાઓ કે સૂચનો તૈયાર કરો અને તમારા મનમાં લચકતા લાવવા માટે કોઈ એક કાર્ય કે પરિસ્થિતિમાં વિભિન્ન પાસાઓ વિસ્તારપૂર્વક શોધવાનો પ્રયાસ કરો. એવું કહેવાય છે કે એક સર્જનાત્મક વિચારક સાવ નવા વિચારો પેદા નથી કરતો, પરંતુ પ્રવર્તમાન વિચારોને પરસ્પર જોડીને એક નવું સંયોજન પેદા કરે છે. જેમ કે સામે સામે બાંધેલું દોરડું અને ખાટલાને જોઈને માણસને ઉડન ખટોલાનો વિચાર આવતો હોય છે.
કે તમે જુઓ છો કે ઘણીવાર આપણે બીજા આપણી સમકક્ષ જે કાંઈ વસ્તુઓ છે વેસ્ટમાંથી બેસ્ટ, કે વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે જે ખરાબ કચરો છે એમાંથી આપણે બેસ્ટ કઈ રીતે બનાવવું એ પ્રકારના આપણા વિચારો છે તો કે જોવામાં આવતા હોય છે. તમારા શોખ અને રુચિ કે તમને જેમાં ઇન્ટરેસ્ટ છે તે એ પ્રમાણે પોતાને એવા કાર્યોમાં લગાવો કે જેમાં કલ્પના અને મૌલિક વિચારણાની જરૂરિયાત હોય. દાખલા તરીકે ઘરને સજાવવું, નકામી અને જૂની વસ્તુઓમાંથી શ્રેષ્ઠ ચીજો બનાવી, વાર્તાઓ અને કવિતાઓને નવો વળાંક આપી અલગ રીતે રજૂ કરવી, સમસ્યાઓ અને ઉખાણાઓને બનાવવા અને સમસ્યાને ઉકેલવા. કે તમારે તમારી જાતને એવી બનાવવાની છે કે આપણા ઘરમાં જે કંઈ વેસ્ટ એટલે કે જે વેસ્ટેજ વસ્તુઓ છે એને બેસ્ટ બનાવી અને ઘરમાં છે તો કે ડેકોરેશનમાં આપણે ઉપયોગમાં આવે. કવિતા, વાર્તા, હાસ્ય જે કાંઈ વસ્તુઓ છે એને સારો આપણે વળાંક અને સારી એવી દિશા આપણે આપવાની છે. કોઈ સમસ્યાના અનેક ઉકેલો વિચારો અને તેમાંથી શ્રેષ્ઠને પસંદ કરો. જેને તમે શ્રેષ્ઠ ઉકેલ સમજતા હો તે ઉકેલ માટે એવા લોકો પાસેથી ફીડબેક એટલે કે પ્રતિભાવ મેળવો કે જેઓ આવી સમસ્યાઓ સાથે વ્યક્તિગત રીતે બહુ જ જોડાયેલા ન હોય. કે તમે જોશો તમારે છે તમે જેને શ્રેષ્ઠ ઉકેલ સમજાવતા હોય તો એ વ્યક્તિ એવા હોવા જોઈએ કે વધારે પડતું જ્ઞાન હોવું જોઈએ નહીં. સમજાય છે? કારણ કે તમે એને વધારે જ્ઞાન આપો છો અને તમારાથી ઉચ્ચ લેવલનું જ્ઞાન ધરાવતા હોય તો તમે એનાથી થોડાક પાછા પડશો. એવું વિચારવાનો પ્રયત્ન કરો કે આવી સમસ્યા માટે કોઈ અન્ય વ્યક્તિનો એટલે કે અન્ય વ્યક્તિ કેવો ઉકેલ વિચારે. તમારા વિચારને સેવનની અવસ્થામાંથી પસાર થવાની તક આપો. આ અવસ્થામાં તમારું અજાગ્રત મન પણ સમસ્યા ઉકેલ વિશે વિચારતું હોય છે અને ક્યારેક અચાનક જ ઉકેલની સૂઝ મળશે એને. ઘણી વખત વિચારો વૃક્ષની ડાળીઓની જેમ ઝુમખામાં ગોઠવાયેલા હોઈ શકે. આથી તમારા વિચારો કે ઉકેલોનું એક ચિત્ર બનાવો જેથી તમે દરેક સંભવિત ડાળી કે શાખામાંથી પસાર થઈને સમસ્યાના ઉકેલ સુધી પહોંચી શકો. સમજે છે કે તમે તમારા વિચારોને એવા બનાવો કેવું આખું ઝાડ એટલે કે એક નકશો બનાવી નાખો કે તમે જ્યારે એ સમસ્યા તમારી સમકક્ષ આવી ગઈ તો એને કઈ રીતે તમારે ઉકેલ લાવો તરત તમારા મગજમાં બેસી જાય. તત્કાલીન મળતા પુરસ્કાર કે સફળતાના લોભથી બચો તથા હતાશા અને નિષ્ફળતાઓનો મુકાબલો કરો અને સ્વમૂલ્યાંકનને પ્રોત્સાહન આપો. કે તમને જે તત્કાલીન મળે છે એના ઉપર ફોકસ ન આપો, પણ જે તમને હતાશ અને જે નિષ્ફળતામાં છે એનો મુકાબલો કરો અને પોતાના મૂલ્યાંકનને છે તો કે પ્રાધાન્ય આપો. કારણો અને અસરો વિશે માનસિક રીતે વિચારો અથવા કલ્પના કરો કે જે બાબત ક્યારેય નથી બની તેના વિશે વિચારો. દાખલા તરીકે જો સમય આગળ વધવાની જગ્યાએ પાછળની જગ્યા તરફ ગતિ કરે તો શું થાય, જો શૂન્ય ન હોય તો શું થાય વગેરે. તો વિદ્યાર્થી મિત્રો જે આપણા વિચારોને એવા આપણે બનાવવાના છે કે આપણે આ મોટા થઈ આપણું ભવિષ્ય આપણે બનાવવાનું છે. સમજે છીએ કે આવનારા દિવસોમાં તમે કંઈક એવા બનો કે આપણે બીજા પાસે હાથ લાંબો કરવો પડે નહીં. તો આ હતા આપણા એટલે કે સર્જકતા વધારાના સૂચનો અને પાર્ટ નંબર 5 પણ અહીંયા પૂર્ણ થશે. યુનિટ નંબર જે આપણો 5 છે બોધાત્મક પ્રક્રિયાઓ એ પણ અહીંયા પૂર્ણ થશે. તો આપણા 1 થી 5 વિડીયોને શાંતિથી જોવો, સમજો અને વિચારો કે જેથી કરીને આપણને આવનારી એકમ કસોટી એક્ઝામમાં ઉપયોગમાં આવે, કે આપણે વધારે પડતું ગોખવું ન પડે. એકવાર ટેક્સ્ટબુક વાંચી લો, એકવાર વિડીયો જોઈ લો. જો તમે સાંભળેલું હોય છે તો ક્યારેય ભૂલાશે નહીં. તો આ વિડીયોને સાંભળો, સમજો અને વિચારો. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.